નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શું હવામાનને લઈને જે આગાહીઓ કરવામાં આવે છે તેની અંદર ક્યાંક તથ્યહીન વાતો થઈ રહી છે અથવા તો ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે? આવું અમે નહીં, પરંતુ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું કહેવું છે। કારણ કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવે અંબાલાલ પટેલને ચેલેન્જ આપી દીધી છે અને અંબાલાલ પટેલ અત્યારે મારી સાથે જોડાશે, પણ એ પહેલા આપણે આખી ચર્ચા કરી લઈએ કે જયંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે। જયંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અંબાલાલ પટેલ જે છે એ તથ્યહીન વાત કરે છે, તેમની વાતમાં કોઈ તથ્ય નથી હોતું, તેમની આગાહીમાં કોઈ તથ્ય નથી હોતું અને ઘણી બધી વખતે તેમની આગાહી જે છે તે ખોટી પડી રહી છે અને અમુક વખતે એવું હોય કે અંબાલાલ પટેલની આગાહી સાચી પડી જાય, ક્યારેક વાવાઝોડાની આગાહી કરે છે, ક્યારેક વરસાદની આગાહી કરે છે, પણ તે તથ્યહીન હોય છે અને તેના કારણે લોકો ગેરમાર્ગે દોરાય છે। આ પ્રકારની જયંત પંડ્યા જે છે વિજ્ઞાન જાથાના, તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો, ચેલેન્જ આપવામાં આવી અને હવે અંબાલાલ પટેલ અત્યારે મારી સાથે જોડાયા છે। અંબાલાલ કાકા સાથે જ ચર્ચા કરી લઈએ। અંબાલાલ કાકા, શું કહેશો? જયંત પટેલ દ્વારા જે રીતે આપના ઉપર આપને ચેલેન્જ કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે આપની જે આગાહી હોય છે એ તથ્યહીન હોય છે। હું એગ્રીકલ્ચર ખાતામાં સર્વિસ કરતો હતો, રિટાયર થઈને પછી આ બાબતમાં ખેડૂતોનું કેમ ભલું થાય એના માટે મારા પ્રયત્નો યથાયોગ્ય હતા। હું અમારા કોલેજમાં પણ મેટ્રોલોજી વિભાગ ચાલે છે। હું મારો કોર્સ બીએસસી એગ્રીકલ્ચર ઇંગ્લિશ મીડિયમમાં કરેલું છે। આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયેલો છું। એટલે મારે કંઈ કમાવું નથી। મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું। આમ છતાં આ આક્ષેપો કરવામાં આવે છે તે અંગે જોવા જઈએ તો ગ્રહો નક્ષત્રોની ચરાચર અસરો થાય છે। જેમ કે આપણે નક્ષત્ર પ્રમાણે જોવા જઈએ તો ખેડૂત ભાઈઓને ખબર જ છે કે લગભગ મૃગશીર નક્ષત્રમાં અત્યારે હાલ મૃગશીર નક્ષત્ર ચાલે છે। મૃગશીર નક્ષત્રમાં દરિયામાં પવનો બદલાય, મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે। તો પવન ફૂંકાય છે તો કેમ મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે? અને તે 15મી જૂન સુધીમાં 20મી જૂન સુધીમાં મૃગશીર નક્ષત્ર હોય છે। તો મૃગશીર નક્ષત્ર એટલે પવનો ફૂંકાય અને આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે। આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે। કેમ સારું ગણાય છે? આકાશમાંથી પાણી તો એક સરખું જ આવે છે, અને જમીન ઉપર આવે પછી કેમ પાણીમાં ફેરફાર થાય છે? પાણી તો ડિસ્ટિલ વોટર જેવું હોય છે। એટલે આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે। ત્યારબાદ આવે છે આદ્રા પછી પુનર્વસુ નક્ષત્ર। પુનર્વસુ નક્ષત્રનું પાણી જે છે એ સારું ગણાતું નથી। આ બાબત બધી ખેડૂતો જાણે છે, જેને ખેતી કરી હોય ખબર પડે ને, એટલે આ બાબતો ખેડૂતો જાણે છે। અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સારું હોય છે, એ પણ ખેડૂત ભાઈઓને ખબર હોય છે। આ બાબતો બધી ખેતી કરવાવાળા આ નક્ષત્રોના આધારે ઘણી વખત પોતે વરાપ જોઈને ખેતી કરતા હોય છે। અને આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી। આશ્લેષા નક્ષત્રમાં કવરાપામાં જો ખેતી કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એ પણ ખેડૂતોને ખબર છે। પછી મઘા નક્ષત્ર જે છે એનું પાણી સારું ગણાય છે। તો મઘા નક્ષત્રનું પાણી કેમ સારું ગણાય છે? પહેલાંની વખત ટાંકામાં એનું પાણી ભરવામાં આવતું હતું, અને ત્યારબાદ પૂર્વ ફાલ્ગુન નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી। આ બધી નક્ષત્રોનો આધાર, સૂર્ય નક્ષત્રનો આધાર ખેડૂત ભાઈઓને ખબર જ છે। ગ્રહણ થાય તો સૂર્ય અને કેતુના પડછાયાના ગ્રહણ થાય છે, પણ આ જ્યારે ગ્રહણ થાય સૂર્યગ્રહણ તો નરી આંખે જોઈ શકાતું નથી। આ તો માત્ર સૂર્ય અને રાહુ તો પડછાયો છે, તો આ પડછાયાની આટલી બધી ઇફેક્ટ કેમ થાય છે? બીજી બાબત થઈ કમળની। કમળ છે એ સૂર્યના પ્રકાશમાં ખીલે છે અને લગભગ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય જેમ જાય તેમ ફરે છે। આ ઉપરાંત અન્ય બાબતો જોઈએ તો લગભગ ભરડી વાક્યોમાં શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાનું શિયાળાના હવામાન અને ઉનાળાના હવામાન ઉપરથી ચોમાસાનું આંકલન છે। આ એક વરસાદની લિપિ છે। તો આ વરસાદની લિપિમાં પણ ક્યાંક ભૌગોલિક અને વૈજ્ઞાનિક આધાર છુપાયેલા છે। વાત રહી પક્ષીઓની, ટીટોળી ઈંડા મૂકે તો એમાં અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો, કારણ કે અષાઢ મહિનામાં ટીટોળીના ઈંડા લગભગ એનું પણ આંકલન છે। પણ હું આંકલન ટીટોળી જ્યારે આકાશમાં ઊંચે ઉડે છે અને અવાજ કરે છે તો એ
એ ટીટોળીના અવાજ જે અવાજ કરે છે એ તેને પણ કેટલાક કિલોમીટરને હવામાનની ખબર પડે છે. કરોડિયા ઘરમાં ઝાડા બાંધવા માંડે છે, કારણ કે જીવજંતુને પણ ખબર પડે છે. એટલે જીવજંતુ આ સઘળી બાબતો, વનસ્પતિ, આ બધી બાબતો જે છે એ લગભગ ભૌગોલિક કારણો અને અંદર વૈજ્ઞાનિક કારણો સાથે આધાર રાખે છે. હવે અમારી ટેકનોલોજીની વાત કરી. અમે દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ એનો અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ અમે લો પ્રેશર ઝોનનો અભ્યાસ કરીએ છીએ. અમે ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનનો અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણું ચોમાસું છે એ પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીનું છે, તેનો પણ અમે અભ્યાસ કરીએ છીએ. દરિયામાં SST કેટલું છે એનો અભ્યાસ કરીએ છીએ. વાવાઝોડા આ વખતે વાવાઝોડા બન્યા નહોતા, કારણ કે વાવાઝોડા બનવા માટે એટમોસ્ફેરિક વેવ જરૂરી છે, વર્ટિકલ વિન્ડ શેર બરાબર એ યોગ્ય હોવી જોઈએ. આ બધે કેટલીક સામાજિક પેરામીટરને અમે જાણે અનુભવ કર્યા પછી આગાહી કરીએ છીએ. આ ઉપરાંત 25 વૃક્ષો આટલી વખત કેમ વધારે આવ્યા છે તે સમજાતું નથી. કેટલીક બાબતો અમને સમજાતી નથી. અને ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. આ બધી સઘળી બાબતો જાણ્યા પછી, કેટલાક આંકલન કર્યા પછી, કેટલીક મહેનત કર્યા પછી અમે આગાહી કરીએ છીએ. તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી. પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે, એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે. તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાને ખોટી પડે છે. રેકર્ડ તમારી પાસે છે? બતાવો મને રેકર્ડ હોય તો. જી. પણ અંબાલાલ કાકા, અહીંયા મારો બીજો સવાલ આપને એ છે, તો પછી આ વર્ષને લઈને આપનું શું કહેવું છે? કારણ કે આ પહેલા પણ તમે ઘણી બધી એવી આગાહીઓ કરેલી છે, અને હવે તમારી આગાહી શું કહી રહી છે? હમણાં આ વખતે વરસાદની ઘટ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ઘણો થતો હોય છે, પરંતુ હજુ પણ લગભગ 30 થી 34% જેવી ઘટ છે. અત્યારે હમણાં 20 જૂન સુધીમાં ભિન્ન ભાગોમાં, રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યાંક ભારે કે ક્યાંક ઓછો થવાની શક્યતા રહે છે. સાગરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 23 જૂનથી ચોમાસાનું વહન આવવાની શક્યતા રહે છે, જે 23 થી 26 જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહે છે. લગભગ તારીખ 27 થી 29માં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 29 જૂનથી લગભગ 5મી જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં બંગાળ ઉપસાગરના વહનના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. જી બિલકુલ. અંબાલાલ કાકા તો અહીંયા સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે જો ખેડૂતો કહેશે તો પછી પોતે પણ આગાહી કરવાનું છોડી દેશે. પરંતુ અત્યારે તો સ્વાભાવિક છે, અંબાલાલ કાકાને જે રીતે કહેવામાં આવ્યું છે, આમ જોવા જઈએ તો અંબાલાલ કાકાએ પોતે તેની અભ્યાસ કરેલું છે. પોતે ખેતીવાડી વિભાગમાં જે નોકરી કરતા હતા અને હવે પોતે આ પ્રકારે આગાહી કરે છે. આ પહેલા અંબાલાલ કાકાની જો વાત કરવામાં આવે તો ભૂકંપને લઈને તેમના દ્વારા આગાહી કરવામાં આવી હતી, જે આગાહી સાચી પણ પડી હતી. અને અંબાલાલ કાકાને એકવાર પોતાની જ આગાહીના કારણે જેલમાં પણ જવું પડ્યું હતું. આ પ્રકારની વાત જે છે તે પણ અત્યાર સુધી અંબાલાલ કાકા માટે સામે આવે છે. એટલે હવે આશા રાખીએ કે અંબાલાલ કાકાની તો આગાહી સાચી પડી રહ્યા છે. જયંત પંડ્યા જે પોતે વિજ્ઞાન જાથાના છે, જેમના દ્વારા એવું કહેવામાં આવે છે, આમ જોવા જઈએ તો હવામાન જે છે એ પૂર્વાનુમાન ઉપર આધારિત હોય છે. આમ જો IMD વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જે છે, તે ડિપાર્ટમેન્ટ જે હવામાન ખાતું છે તે પણ ઘણી બધી વખતે આ પ્રકારની આગાહીઓ કરતું હોય છે, અને તેમાં પણ ઘણી બધી વખતે હવામાન છે તેના કારણે આપણને અલગ અલગ વેરિએશન જોવા મળતા હોય છે. તો આપ આજના આ રિપોર્ટને લઈને શું કહેશો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.